જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ ધ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવ તો ખૂબ જ આનંદ થઈ ગયો. આજે આપણે આવી રહ્યા છીએ ભવાની મંદિર, જે આપણે મહુવા સૌરાષ્ટ્ર ને ભવાની બીચ જેને આપણે કહીએ. તો વિડીયોમાં બને રહેજો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આપણે અહીં ભવાની માતાના દર્શન કરીશું. સાથે જ તમને આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને પૌરાણિક છે, તેની પણ તમને વિડીયોમાં આગળ માહિતી મળતી રહેશે. તો ચાલો મિત્રો, આપણે એથી પહેલાં માતા ભવાનીના દર્શન કરીશું. જય મા ભવાની. તો મિત્રો, અહીં કહેવાય છે કે માતાજીના દિવસમાં 3 વાર સ્વરૂપ બદલે છે, સવાર, બપોર અને સાંજ. અને તે તો મિત્ર શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તેને જ આ દર્શન થાય છે મિત્રો. અને મિત્રો, આ મંદિર ખૂબ જ પૌરાણિક અને ત્રેતા યુગ વખતનું છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અહીંથી જ રૂક્ષ્મણીજીનું વર્ણન કરેલું. તે સમયની મિત્ર ભવાની મંદિર કટપોર, જે કુંદનપુરી નગરી તરીકે ઓળખાતું, જે આજનું તમે કટપર કહો છો તે. અને આપણે બાજુમાં મહુવા, જેને મધુમતી નગરી તરીકે જાણીતું હતું, જે આજનું આપણે મહુવા સૌરાષ્ટ્ર છે તે. ચાલો મિત્રો, આપણે અહીંથી બીચ તરફ જઈશું.
તો મિત્રો ભવાની માતાના દર્શન કર્યા બાદ હવે આપણે અહીંથી કુંદનપુર હનુમાનજી મહારાજના પણ દર્શન કરીશું. જે આજનો દિવસ શનિવાર છે, આપણે હનુમાનજી મહારાજના દર્શનનો પણ લાભ જરૂરથી લેજો. જય હનુમાનજી મહારાજ. અને મિત્રો આ મંદિર આપણે ભવાની જતા પહેલા આવે છે રસ્તામાં આગળ, તેની પણ દરેક હનુમાનજી મહારાજના ભક્તોએ નોંધ લેવી. અને સામે જ આપણે રામજી મંદિર છે, રામ લખન અને જાનકી, આપણે એના પણ દર્શન કરવા જોઈએ મિત્રો. અને સુંદર મજાનું ચિત્ર તમે જોઈ શકો છો મંદિરમાંથી, કાન અને ગોપીનું. કેટલી સુંદર પ્રતિમાઓ છે મિત્રો. તો મિત્રો આપણે અહીં ફરીવાર રામ લખન અને જાનકીના દર્શન કરી હવે આપણે બજરંગદાસ બાપાના પણ દર્શન કરશું મિત્રો. જય બજરંગદાસ બાપા.
તો મિત્રો આ ભવાની મંદિર આપણે મહુવાથી 65 કિલોમીટરના અંતર આવેલું છે. તો અહીં માતાજીના દર્શનનો લાભ જરૂરથી લેજો. વિડીયો શેર કરજો. ફરી મળીશું આગળના બ્લોગમાં. જય ભવાની, જય માતાજી.